સૌરાષ્ટ્ર તો ભારતમાં ગુજરાતનો એક પ્રદેશ જેને સૌરાષ્ટ્ર કહે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. કાઠિયાવાડ કે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના નામે ઓળખાય છે. સંતોની ભૂમિ કે વીરોની ભૂમિ તરીકેની ઓળખ એ સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્ર ખૂબ જ પ્રસિદ્ધ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદનો ધંધુકા તાલુકો પણ તેના ભાગ છે. 47માં કાઠિયાવાડના 217 રજવાડો એકત્રીકરણ કરીને સૌરાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યું હતું. 1948 નવેમ્બરના 1948માં સૌરાષ્ટ્ર રાજ્ય તરીકેનું નામકરણ થયું હતું. ભાવનગરના ગોહિલવાડ રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તેનું વિશાળ રાજ્ય ભારતમાં ભેળવનારું હતું. આમ ભારત સંઘમાં પડનારું પ્રથમ રાજ્ય ભાવનગર અને રાજા કૃષ્ણકુમારસિંહજી હતા. સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો. ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા જેવા જ્યોતિર્લિંગો, જલારામ મંદિર જેવા સંતોના મંદિર અને અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. ઉપરાંત સોમનાથ, દ્વારકા ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ મંદિરો છે. ઐતિહાસિક સ્થળો, કિલ્લાઓ, મહેલો, વાવ અને અન્ય ઐતિહાસિક સ્મારકો પણ સૌરાષ્ટ્રમાં ઘણા આવેલા છે. કુદરતી સુંદરતા. દરિયા કિનારા, ગુફાઓ અને ડુંગરો તેમજ જંગલો આવેલા છે. સોમનાથ ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ખૂબ જ પવિત્ર સ્થળ છે. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે ઓળખાય છે. જલારામ મંદિર વીરપુર સંત જલારામને સમર્પિત મંદિર છે. ગીર અભયારણ્ય એશિયાના એકમાત્ર એવા અભયારણ્યમાં જો એશિયાટિક સિંહો જોવા મળે છે. આ છે આપણા સૌરાષ્ટ્રની ઓળખ. બેટ દ્વારકા દ્વારકાથી થોડે દૂર આવેલો ટાપુ છે. ખૂબ જ પ્રસિદ્ધ ટાપુ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાની નજીક આવેલું જ્યોતિર્લિંગ. ભાલકા તીર્થ ભગવાન શ્રી કૃષ્ણ જો દેહ ત્યાગ કર્યો હોય તો તેવું માનવામાં આવે છે. એવું જ ભાલકા તીર્થ ખૂબ જ પ્રસિદ્ધ છે. પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ. મિત્રો સૌરાષ્ટ્રમાં એક સપૂતો અને શૂરવીરો આપ્યા છે. જુનાગઢ ગીરના ડુંગર ઉપરવાળા મંદિરો જાણીતો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અનેક જોવાલાયક સ્થળો, વાવ, કિલ્લાઓ અને ઐતિહાસિક મહેલો પણ આવેલા છે. સૌરાષ્ટ્રની મુલાકાત લેવાનો અનુભવ ખરેખર અનોખો હશે. અહીં ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સુંદરતાનું અદ્ભુત મિલન થાય છે. મિત્રો ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.